ધરણા કરવા, રેલી કરવી, સરકારનો વિરોધ કરવો એ આપણો અધિકાર છે. બરાબર, કોઈની તેવો નથી આપણને અટકાવી શકે. અમારે કોઈ રાજકીય પાર્ટી હારે કઈ કન્સર્ન નથી. ખાલી રાજનીતિ કરવી, દેખાડો કરવો એનો કોઈ અર્થ નથી. એના રોટલા શેકવા આવ્યો છે, રાજનીતિ કરવા આવ્યો છે કે દિલથી આપણને સમર્થન આપવા આવ્યો છે. આપણામાં જાગૃતતા નથી અને એક સંગઠન નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ખેડૂત આગેવાને યોજાયેલી સભામાં ખેડૂત આંદોલનને રાજકીય રીતે જીતવાનો દાવો કર્યો છે. આ દરમિયાન તેમણે પક્ષ અને વિપક્ષ બંને પર આકરા પ્રહારો કર્યા છે. આવો સાંભળીએ વધુમાં ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે. તો આ બધા અમે બિન રાજકીય રીતે 15 વર્ષથી અમે લડીએ છીએ. જે કે ભાઈ તો 20 વર્ષ ઉપરથી લડે છે. અમારે કોઈ રાજકીય પાર્ટી હારે કઈ કન્સર્ન નથી. અમારું સંગઠન છે એની લડવાની અમારી નીતિ એવી છે કે લડવું તો પરિણામલક્ષી લડવું. ખાલી રાજનીતિ કરવી, દેખાડો કરવો એનો કોઈ અર્થ નથી. આજે કઈ પણ લડત લડીએ તો એમાંથી કંઈક આપણને મળવું જોઈએ, કંઈક હાસિલ થવું જોઈએ, કંઈક પ્રાપ્ત થવું જોઈએ, તો એને આપણે લડ્યા કહેવાય. બાકી તો દેખાડો કરવું, દાખલા તરીકે રાજનીતિક પક્ષો છે તો એનું તો કામ છે દેખાડો કરવો અને રાજનીતિ કરવી, અને એમાં હું એને ખોટા ગણતોય નથી. આજે રાજનીતિ વાળા રાજનીતિ નહીં કરો તો શું કરશે? એ તો કરવાના જ છે. બરોબર છે, અને કરે એમાં હું ખોટું માનતોય નથી. પણ આપણે જોવું પડશે કે આપણને સાથ સમર્થન આપવા વાળો માણસ છે એ કઈ દાનતથી આવ્યો છે, એના રોટલા શેકવા આવ્યો છે, રાજનીતિ કરવા આવ્યો છે કે દિલથી આપણને સમર્થન આપવા આવ્યો છે. એ સમજવું આપણે પડશે. જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી લોકો આપણને મૂર્ખ બનાવીને ઠગતા રહેશે. આ જવાબદારી આપણી છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું. સૌથી પહેલા આ થાંભલાઓ તો 15, 20 વર્ષ, 25 વર્ષથી ગુજરાતમાં નખાય છે. તમે કચ્છમાં જાઓ, કેટલા વર્ષ જૂની લાઈનો છે. તો આની પહેલા શું થતું હતું? સિસ્ટમ શું હતી? તમારી વાડીએ સીધું જીસીબી આવી જાય, નહીં કલેક્ટરનો ઓર્ડર, નહીં નોટિસ, કાંઈ નહીં. અને થાંભલો નાખવા માટે પોલીસને બધા ભેગા હોય થાંભલો નાખી દે. કોઈને ખબર હતી નહીં. ખાલી એક જ ખેડૂતને ખબર હોય કે મારી વાડીએ થાંભલો નાખે છે. એટલે ખેડૂત એમ કહેતો આ કાંઈ આપણને બંડા મારે ને કંઈ આપણે સરકારી કામ છે તો આપણે કાંઈ કરી શકીએ નહીં, એટલે થાંભલા નખાઈ જતા. બરોબર છે. મારી પાસે એવા ખેડૂતોએ કોન્ટેક્ટ કર્યો છે કે 2003ની અંદર એની વાડીએ થાંભલા નખાણા, એને જમીનનું 1 રૂપિયો વળતર નથી મળ્યું. એને ખબર જ નહોતી. બરોબર છે. કચ્છની અંદર એક ચાલુ પોલીસ અધિકારી છે, એની જમીન પડી છે. એ 2 વર્ષ પછી વાડીએ ગયા, ખબર પડી કે થાંભલો ઉભો થઈ ગયો છે. એને અરજી કરી કલેક્ટરમાં કે ભાઈ થાંભલો ઉભો કરી ગયા, મારી જાણબાર, એનોય વાંધો નહીં, પણ આનું વળતર તો મને દો. ન વળતર આપ્યું. પછી એને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, હજી આજ સુધી એને વળતર નથી મળ્યું. અધિકારી જો જાણકાર છે, હજી આજ સુધી વળતર નથી મળ્યું. આવું બધું કેમ થાય છે આપણે યાર? એના 2 કારણ છે. એક તો આપણામાં જાગૃતતા નથી અને એક સંગઠન નથી. બરોબર. મારે તમને બધાને ધન્યવાદ દેવો છે કે આજે તમે જે આ એકતાના અલખની ધૂણી દખાવીને જે અહીં બેઠા છો ને તમે, બરોબર છે, આખું ગુજરાત અત્યારે જોઈ રહ્યું છે. જો આવી એકતા હોય ને તો ગમે એવા ચમરબંધીને ઝૂકવું પડે. તમે દાખલો બેસાડ્યો છે, તમને અભિનંદન આપ્યા. હવે મારે એક ઠપકો પણ આપવો છે. ઠપકો એટલે ખાલી તમારા ગામની વાત નથી કરતો, ગુજરાતના 56 લાખ ખેડૂતોને ઠપકો આપું છું. આ ઠપકો એટલા માટે આપું છું કે 15 દિવસથી અમે બિન રાજકીય રીતે રાત દિવસ લડીએ છીએ. બરોબર છે. ઠપકો આપવાનો અધિકાર મારી પાસે શું કામ છે એ તમને પહેલા કહી દઉં. અમારી ટીમ લડે છે. બરોબર છે. આજ મારા ખેતરમાં એકેય થાંભલો નથી આવતો, જે.કે. પટેલના ખેતરમાં એકેય થાંભલો નથી આવતો. બરોબર. તેમ છતાંય અમે લડીએ છીએ રાત દિવસ. અને અમારી લડત છે હું તમને કહું કે અમે શું લડ્યા. તમને ઘણાનામાં પ્રશ્ન થશે કે તમે આજ તો પહેલી વાર સ્ટેજ ઉપર દેખાણા, આટલા દિવસથી આ ધમધમાટ હાલે છે, તમે ક્યાં હતા? હું ક્યાં હતો એનો હું તમને વાત કરીશ. બરોબર. અને એ સમજવું પડશે તમારે કે કોણ ક્યાં છે. હવે હું તમને કહું, જેથી કચ્છની અંદર વાંઢિયાની અંદર ખેડૂતોની ટીંગાટોળી થઈ, જેથી કચ્છની અંદર વાંઢિયામાં રોડ બ્લોક થયો, તેથી આપણે રોડ બ્લોક કર્યો હતો? તેથી આપણે ક્યાંય રોડ ઉપર નીકળાતા? હે? તો આપણી ભૂલ નહોતી? તો આપણને ઠપકો મળવો જોઈએ કે ન મળવો જોઈએ? આ 56 લાખ ખેડૂતો જેથી વાંઢિયાથી શરૂઆત થઈ, તેથી જ આપણે મોકળું મેદાન ન મૂક્યું હોત તો? જો બંધારણે આપણને અધિકાર આપ્યો છે ગાંધી ચિંધિયા માર્ગે લડવાનો, સુપ્રીમ કોર્ટે પણ કીધું છે
કે ધરણા કરવા, રેલી કરવી, સરકારનો વિરોધ કરવો એ આપણો અધિકાર છે. બરોબર, કોઈની તેવડ નથી આપણને અટકાવી શકે. આપણો બંધારણે આપેલો અધિકાર છે અને આપણામાં તાકાત છે સાચી. આવી સરકાર રહીને એને તો આપણે ચપટી વગાડીએ એટલે ઉખાડીને ફેંકી દઈએ. આપણા હાથમાં તાકાત છે. પણ આપણે છે ને હવે હનુમાનજી જેવું થઈ ગયું છે કે દરિયો પાર કરવાની તાકાત છે, પણ જો કોઈક જામવંત આવીને યાદ કરાવે તો મેળ પડે આપણો. બરોબર, આપણી તાકાત છે. આ લોકશાહીમાં બધા જે તાકડધીના કરે છે, 8,000 કરોડના પ્લેન લઈને વિદેશમાં ફરે છે, એ આપણા પ્રતાપે છે. કાલ મત ન દઈ તો એને કોણ પૂછવાનું? મત કેને દીધા? આપણે ધારી એને વડાપ્રધાન, મુખ્યમંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્ય બનાવી શકી કે ન બનાવી શકી? અને આપણે ધારી એને ઘર ભેગો કરી શકી કે ન કરી શકી? તો આપણે કોના બાપની હાડાબારી રાખવાની? આપણે કેમ ધારતા નથી? આપણને એવું શું નડે છે કે આ લોકો આપણી ઉપર અત્યાચાર કરે તોય આપણે એને ઉખાડી ફેંકતા નથી? હમણાં 1.5 મહિના પહેલા ચૂંટણી ગઈ ત્યારે આપણે બધાએ શું કર્યું? આપણે હાથે કરેલા હૈયે વાગ્યા છે. આ ઠપકો છે મારે. આપણે હાથે કરેલા હૈયે વાગ્યા છે. આ કોઈ પાકિસ્તાન વાળા આપણી પર આવીને જુલમ નથી કરતા. આપણે જ, તમે વિચાર કરો, તેથી જે દિવસે હું એમ નથી કહેતો આ પાર્ટી હારી, આ પાર્ટી ખરાબ, મને કોઈ નિસ્બત નથી, ગમે એ પાર્ટીની સરકાર આવે ને જાય, બરોબર છે. પણ એક વખત ખેડૂતને ખેડૂત આગેવાનની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.